લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ઉપલેટામાં આજે મુસ્લિમોના તહેવાર ઈદે મુલાદન નબી એટલે કે 12મી શરીફની ઈદ નિમિત્તે મુસ્લિમ બિરાદરો દ્વારા શાનદાર જુલુસ કાઢીને ઉજવણી કરાઈ હતી. મુસ્લિમોના ઓલિયા રસૂલે પાકનો દિવસ એટલે કે 12મી શરીફનો દિવસ હોય, જેના સંદર્ભમાં આજના પવિત્ર દિવસે દર વર્ષે મુસ્લિમ સમાજ દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં ઈદની ઉજવણી કરવામાં આવે છે અને પંચહાટડી ચોક વિસ્તારમાંથી લઈને ગાંધી ચોક, ઝીકરિયા ચોક, મદીના મસ્જિદ જેવા જાહેર માર્ગ પરથી મોટા પ્રમાણમાં ઈદનું જુલુસ કાઢવામાં આવતું હતું. આ જુલુસમાં અનેક જાહેર જગ્યાઓ પર પ્રસાદી રૂપે ન્યાજના સ્લૂટ લગાવવામાં આવ્યા હતા, જેમાં કોઈ પણ જાતના નાત જાત કે ભેદભાવ વગર સર્વે હિન્દુ મુસ્લિમ લોકોને પ્રસાદી વિતરણ કરવામાં આવતી હતી. આ વર્ષે પણ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ઘણા દિવસો અગાઉ તૈયારીઓ કરી બજારોમાં રંગબેરંગી લાઇટોની સુંદર ગોઠવણી કરાઈ હતી અને તમામ મુસ્લિમ વિસ્તારના એરિયામાં રાતના રોશનીથી ઝળહળતી કરવામાં આવી હતી અને સવારથી જ સર્વે મુસ્લિમ યુવાનો, બુઝુર્ગ અને બાળકો એકત્રિત થઈ મોટી સંખ્યામાં જુલુસ કાઢવામાં આવ્યું હતું, જેમાં ઉપલેટા મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહી શાંતિપૂર્ણ રીતે ઈદની ઉજવણી કરાઈ હતી. ઉપલેટા હિન્દુ સમાજના આગેવાનો મુસ્લિમ સમાજના આગેવાનોનું ગાંધી ચોક ખાતે ફૂલહારથી સ્વાગત કર્યું હતું. આ તકે ઉપલેટા પોલીસ સ્ટેશનના પીઆઈ BR પટેલ સાહેબ, ASP સિમરન ભારદ્વાજ, ઉપલેટા PSI સહિત તમામ પોલીસ સ્ટાફ સહિત એસઓજી અને LCB પોલીસ સાથ દ્વારા સહકાર આપી બંદોબસ્ત ગોઠવી શાંતિ અને ભાઈચારાની ઈદની ઉજવણીમાં સાથ સહકાર આપ્યો હતો. અર્શીભાઈ આહિર, ઉપલેટા. આજરોજ ઉપલેટા ટાઉનમાં ઈદ ઉલ મિલાદ ના પાક પરની ઉજવણી થઈ રહી છે, જેમાં 5000 જેટલા લોકો ભાગ લઈ રહ્યા છે. અહીંયા લોકલ પોલીસના સાથે LCB અને એસઓજી ના માણસો પણ ઉપલબ્ધ છે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત લગાવવામાં આવી રહ્યો છે. અહીંયા ખાસ કરીને ઉપલેટા ટાઉનની એકતાના રિફ્લેક્શન કરવા માટે હિન્દુ ભાઈઓ દ્વારા મુસ્લિમ ભાઈઓના સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે.